જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે મારે વાત કરવાની છે 100 વોટનું જે ઇન્વર્ટર આવે છે તે ઇન્વર્ટરને કેવી રીતે ઓનલાઈન કરવું. હવે સૌથી પહેલાં તો આ જે 100 વોટ છે તેનું 100 વોટની એપ્લિકેશન છે 100 વોટ મોનિટર પ્લે સ્ટોરમાં તમને આરામથી મળી જશે. તમે જોઈ શકો છો કે અહીંયા મેં અત્યારે ઇન્વર્ટરની જે એપ્લિકેશન છે તે 100 વોટની એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી છે અને ડાઉનલોડ કરીને તેને ઓપન કરીને આપણે સાઇનઅપ પર ક્લિક કરશું. સાઇનઅપ ઉપર ક્લિક કર્યા પછી તેમાં બે ઓપ્શન છે. આપણે હાઉસ હોલ્ડરમાં ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તેમાં સાઇનઅપ ઉપર ક્લિક કરશો એટલે સાઇનઅપ કરવાનું કહે છે. સાઇનઅપમાં તમારે મોબાઈલ નંબર ને એ બધું જે ડિટેલ માંગેલી છે તે બધી આપણે નાખી દેવાની છે, એન્ટર કરવાની છે અને ત્યાર પછી આપણે સાઇનઅપ ઉપર ક્લિક કરશો એટલે આપણું જે નવું એકાઉન્ટ છે તે નવું એકાઉન્ટ ઓપન થઈ જશે 100 વોટની એપ્લિકેશનમાં. હવે તમે જોઈ શકો છો કે 100 વોટની જે એપ્લિકેશન છે તેમાં આપણું એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે. ત્યાર પછી આપણે ક્રિએટ પ્લાન્ટમાં આવી જવાનું છે. ક્રિએટ પ્લાન્ટમાં જે પ્લસની નિશાની તમને દેખાય છે તેના ઉપર ક્લિક કરશું. ત્યાર પછી તમને આપણે જોઈ શકો છો કે વિડીયોમાં પ્લાન્ટ નેમ, પ્લાન્ટ એડ્રેસ અને ખાસ તો આપણે પીવી કેપેસિટી એન્ટર કરી દેવાની છે અને એન્ટર કર્યા પછી આપણે જે નીચે નેક્સ્ટનું બટન છે તે નેક્સ્ટનું બટન ક્લિક કરશું. ત્યાર પછી આપણે ડેટા લોગરનો ફોટો માંગશે અને ડેટા લોગર 100 વોટની એપ્લિકેશનમાં 3 ટાઈપના છે. આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરશું અને નેક્સ્ટ ઉપર ક્લિક કરીને આપણે એડ ઉપર ક્લિક કરવાનું છે. ડેટા લોગર નો જે ફોટો છે તે 3 ટાઈપના છે, તમે વિડીયોમાં જોઈ શકો છો અને અહીંયા જે પહેલું કેમેરા પરમિશન ને એ બધું અલાઉ કરવાનું છે. ત્યાર પછી આપણે જે ઇન્વર્ટરમાં ડેટા લોગર નાખેલું છે, ઇન્વર્ટરમાં જે ડેટા લોગર તમને દેખાય છે તેવી જ રીતે અહીંયા પણ સ્ક્રીનમાં તમને દેખાતું હશે તે રીતે આપણે તેના પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી જે ઇન્વર્ટરમાં ડેટા લોગર છે તેની બાજુમાં આવી રીતે સ્કેનર હશે તે સ્કેન કરી દેવાનું છે. તે સ્ટીકર સ્કેન થઈ જાય પછી આવી રીતે એક જે સ્ક્રીન ખુલશે અને સ્ક્રીનમાં આપણે બીજા મોબાઈલનું હોટસ્પોટ કરી દેવાનું છે અથવા તો જો તમારી પાસે ઘરે વાઈફાઈ હોય તો તે વાઈફાઈ ચાલુ કરી દેવાનું છે. અને અત્યારે મારી પાસે મોબાઈલ છે એટલે મોબાઈલનું નેટ અને આપણું આમાં જે હોટસ્પોટ છે તે આપણે ચાલુ કરશું અને આ મોબાઈલનું હોટસ્પોટ આપણે જે અત્યારે એપ્લિકેશન ચાલુ છે તે મોબાઈલ સાથે કનેક્ટ કરવાનું છે. એ હું તમને કહીશ આગળ કઈ રીતે કનેક્ટ કરવું. જો તમને વિડીયો ગમતો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. હવે તમે જોઈ શકો છો કે આ Redmi Note 8 Pro છે તે કસ્ટમરનો મોબાઈલ છે એટલે કસ્ટમરના હોટસ્પોટથી આપણે જે એપ્લિકેશન ચાલુ કરી હતી તે એપ્લિકેશન કનેક્ટ કરાવવાની છે. એટલે અમને પાસવર્ડ ખબર નહોતો કસ્ટમરનો એટલે અમે અત્યારે હોટસ્પોટનો પાસવર્ડ જોઈને આપણે જે એપ્લિકેશનમાં આવે છે તે એપ્લિકેશનમાં આપણે એન્ટર કરવાનો છે અને હું અત્યારે પાસવર્ડ એન્ટર કરી રહ્યો છું. અને પણ એક પ્રોબ્લેમ એવો છે કે આપણે મારા મોબાઈલનું હોટસ્પોટ ચાલુ હતું OnePlus 10R નું એટલે તે ઓટોમેટિકલી આ મોબાઈલ સાથે કનેક્ટ થઈ ગયું હતું. એટલે આ જે OnePlus 10R છે તે ડિસ્કનેક્ટ કરાવવાનું છે અને ડિસ્કનેક્ટ કરવા માટે આપણે સેટિંગમાં જઈને તેમાં ફોરગેટ લખેલું હશે એટલે ફોરગેટ આપણે આપી દેવાનું છે એટલે તે ડિસ્કનેક્ટ થઈ જશે ને અને આપણે જે કસ્ટમરનું વાઈફાઈ અથવા તો હોટસ્પોટ છે તેની સાથે આપણે કનેક્ટ કરાવવાનું છે. હવે આ એપ્લિકેશનમાં યાદ રાખવાનું છે કે આપણે જો કસ્ટમરનું ઘરનું વાઈફાઈ હોય તો તેની સાથે કનેક્ટ કરાવવાનું છે અથવા કસ્ટમરના ઘરે જો વાઈફાઈ ન હોય તો કસ્ટમરના ઘરે જે ઇન્વર્ટરની બાજુમાં જે ફોન હોય તેના હોટસ્પોટ સાથે આપણે કનેક્ટ કરાવવાનું છે. એટલે બીજા સાથે કનેક્ટ કરાવશો તો તેને વાઈફાઈ મળશે ને ઇન્વર્ટરને એટલે ચાલુ નહીં થાય. એટલે ઘરનો જે ફોન હોય અથવા તો ઇન્વર્ટરની બાજુમાં જે હોય ફોન રહેવાનો હોય આખો દિવસ તેની સાથે આપણે કનેક્ટ કરાવવાનું છે. હવે ત્યાર પછી આપણે ઇન્વર્ટરનું જે વાઈફાઈ સ્ટિક છે તેની સાથે કનેક્ટ કરવાની છે એટલે ત્યાંમાં વાઈફાઈ અને પાછળ સિરિયલ નંબર લખેલો હશે તેની સાથે કનેક્ટ કરવાનું છે. હવે બે કોઈ જાવ પાછા હાજી રિકનેક્ટ કરો નો ઇન્ટરનેટ એક્સેસ એ તો એમાં નહીં આમાં જ દેખાડશે કંઈક આવી ગયો હાલો ઓટોમેટિક કનેક્ટ થઈ જાય. ફિનિશ થઈ ગયું લ્યો હાલો. હા તો હેલું છે એમના કરતા. હા ગો ચેક કરો ને. હવે ગો ચેક કરીને આપણે જે ઘરનું વાઈફાઈ અથવા તો મોબાઈલનું હોટસ્પોટ છે તેની સાથે કનેક્ટ કરી દેવાનું છે એટલે આ એપ્લિકેશન છે તેને મોબાઈલનું ઇન્ટરનેટ મળવા લાગે
ત્યાર પછી આપણે ગોટ ઇટ ઉપર ક્લિક કરશું અને ગોટ ઇટ ઉપર ક્લિક કર્યા પછી આપણે ફિનિશ ઉપર ક્લિક કરશું એટલે આપણું જે હોટસ્પોટ છે તે જે એપ્લિકેશન છે તેની સાથે કનેક્ટ થઈ ગયું છે ઇન્વર્ટરને, એટલે ઓનલાઈન થઈ જશે. હવે જો તમને ઇન્વર્ટરમાં 5 મિનિટ પછી ઓનલાઈન ન દેખાડે તો જે એપ્લિકેશન છે તે સાવ હોમ ઉપર ક્લિક કરવા દેવાનું અને રિસેન્ટમાંથી પણ તેને કાઢી નાખવાની છે અને ત્યાર પછી આપણે પાછી પહેલેથી ઓપન કરશું એટલે ઓટોમેટિક જે ઉપર આપણે જે પ્લાન્ટ નેમ રાખેલું છે તે પ્લાન્ટની નેમમાં આપણે નોર્મલ આવી જશે. તમે જોઈ શકો છો કે પ્લાન્ટ નેમ છે તેની નીચે આપણે નોર્મલ લખેલું આવી ગયું છે, એટલે કે ઇન્વર્ટર આપણું ઓનલાઈન કન્ડિશનમાં આવી ગયું છે. અને ત્યાર પછી હજી એકવાર ચેક કરવું હોય તો આપણે ડિવાઇસમાં જઈને આપણે જે ઇન્વર્ટર અને ડેટા લોગર છે તે બંને આપણે લિંક થઈ ગયેલા તમને દેખાડશે. ત્યાર પછી આ તમે જોઈ શકો છો કે અત્યારે જે ઇન્વર્ટર છે તે 2.32 કિલોવોટની સિસ્ટમથી ચાલુ છે, એટલે અત્યારે જે યુનિટ થયા છે તે 0 જ બતાડશે. હવે આખો દિવસ ઓનલાઈન રાખશું ત્યાર પછી આમાં જે યુનિટ આપણે ઇન્વર્ટરમાં બતાડશે તે જ આમાં બતાડશે, એટલે કે ઇન્વર્ટર આપણું ઓનલાઈન થઈ ગયું છે.